ઘણા સમયથી ઈ ચલણ નામથી એક સાયબર ફ્રોડ ચર્ચામાં આવ્યો હતો, જેમાં તમારા ફોન પર એક મેસેજ આવે છે, જેના પર ક્લિક કરો એટલે તે ફાઇલ તમારા ફોનમાં ડાઉનલોડ થાય અને તમારા બેંકના પૈસા તરત જ સાયબર ચાંચિયાઓના ખાતામાં ટ્રાન્સફર થઈ જાય। તમારી આસપાસ પણ કદાચ કોઈની સાથે આવું બન્યું હશે। સુરતમાં પણ એક વ્યક્તિ સાથે આવું બન્યું હતું, જેમાં તેમના 7,55,000 રૂપિયા આ સાયબર ચાંચિયાઓએ લૂંટી લીધા હતા। વિગતે વાત કરીએ શું હતો સમગ્ર મામલો અને સુરત સાયબર પોલીસે કઈ રીતે તે ચાંચિયાઓને દબોચી લીધા। નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। સુરતમાં 2 મહિના પહેલાં એક વ્યક્તિને સાયબર ચાંચિયાઓએ વોટ્સઅપ પર ઈ ચલણ નામનો એપ મોકલે છે, જેને ક્લિક કરતાં તે ડાઉનલોડ થાય છે અને ફરિયાદીના બેંક ખાતામાંથી રૂપિયા 7,55,000ની માતબર રકમ તે સાયબર ફ્રોડના વિવિધ ખાતાઓમાં ટ્રાન્સફર થઈ જાય છે। આ અંગે ફરિયાદ દાખલ થાય છે અને 2 મહિનામાં જ સુરત સાયબર પોલીસ દ્વારા આ સાયબર લૂંટારાઓને પકડી પાડવામાં આવે છે, જેમાં ઝારખંડ અને પશ્ચિમ બંગાળના 3 આરોપીઓ પોલીસ ત્યાં જઈને દબોચી લે છે। સાયબર પોલીસ દ્વારા ટેકનિકલ તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે તેઓએ GoDaddy નામની વેબસાઇટથી ડોમેન લીધું હતું અને મુકેશ તિવારી નામના આરોપીનું યુપીઆઈ આઈડી 10% રકમ આપવાનું કહીને ભાડે લીધું હતું। 15 લાખ રકમ મળતા તેને 50,000 લઈને બાકીની રકમ ફ્રોડ કરનારને મોકલી દીધી હતી। સુરત સાયબર પોલીસે ઝારખંડ અને કોલકાતાથી દબોચી લીધા તેઓને અને સુરત લાવી નામદાર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગ્યા હતા અને કોર્ટે 7 દિવસના રિમાન્ડ પણ મંજૂર કર્યા હતા। સાથે જ ગુનામાં સંડોવાયેલા લોકો પર અલગ અલગ રાજ્યોથી 5 અન્ય ફરિયાદો પણ નોંધાયેલી છે। આ સાયબર ચાંચિયાઓ જુદી જુદી રીતે લોકો સાથે છેતરપિંડી કરતા હોય છે, જેમાં ડિજિટલ અરેસ્ટ, એપ ફ્રોડ, ઓટીપીને લઈને ફ્રોડ વગેરે પદ્ધતિઓનો ઉપયોગ કરતા હોય છે। આ લોકોથી સાવધાન રહેવાની જરૂર છે અને સુરત સાયબર પોલીસની કામગીરી પણ બિરદાવવા લાયક છે, જેમને ટૂંક સમયમાં આરોપીઓને પકડીને ફરિયાદનો નિકાલ લાવ્યો છે। તમે આ મુદ્દે શું કહેશો અમને કમેન્ટ કરીને જણાવો। આ વિડીયોને વધુમાં વધુ શેર કરો। આવા વિગતવાર અહેવાલ અને તમારા સ્વમાનની વાત તમને પસંદ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જોતા રહો તમારું સ્વમાન। નમસ્કાર।